નમસ્કાર જીટીપીએલના દર્શક મિત્રો, ડૉક્ટર પંકજ નાગરના આપને અંતઃકરણથી નૂતન વર્ષાભિનંદન। આપનું નવું વર્ષ તન મનથી સુખમય નીવડે તેવી જ આજના દિવસે પ્રોગ્રામની શરૂઆત કરતા પહેલાં પરમ પરમેશ્વર ઈશ્વરને પ્રાર્થના। દર્શક મિત્રો, છેલ્લા કેટલાય સમયથી દર રવિવારે આપણે એકબીજા સાથે એકબીજાની વાતો જ્યોતિષ જ્ઞાનના આધારે વહેંચીએ છીએ। હું તમને આપું છું, તમે લો છો, તમારા જ્ઞાનમાં વધારો થાય છે। મારો મૂળ આશય જીટીપીએલ સાથે આ પ્રોગ્રામનો એટલો જ છે કે જ્યોતિષશાસ્ત્રને લઈને તમારા મનની અંદરથી વહેમ વચકા અંધવિશ્વાસ દૂર થાય અને જ્યોતિષશાસ્ત્ર પ્રત્યે સાચા અર્થમાં શ્રદ્ધા, આત્મવિશ્વાસ અને સાચું જ્ઞાન આપને પ્રાપ્ત થાય એ જ છે। આવો આજે આપણે આગળ વધીએ જીટીપીએલ સાથે। અગાઉના મેં તમામ કાર્યક્રમની અંદર આપને કહ્યું છે કે જીટીપીએલનો અર્થ શું થાય। જીટીપીએલ એટલે ગ્રેટ ટ્રાન્સફોર્મેશન ટુ પોઝિટિવ લાઈફ, અર્થાત તમારા જીવનનું સકારાત્મક હકારાત્મક પ્રયાણ, અને તે પણ જીટીપીએલ નામની અદ્ભુત અને એક વિશ્વાસપાત્ર ટેલિવિઝન સંસ્થા દ્વારા। મિત્રો, આ પ્રોગ્રામની શરૂઆતમાં હું હંમેશા આપની સાથે એક મોટિવેશનલ વાત કરતો હોઉં છું। પ્રોગ્રામ દ્વારા આપના આત્મવિશ્વાસ, વિશ્વાસ, મનોબળની અંદર સતત વધારો થાય એવું કંઈ ને કંઈ ઉદાહરણ, નાની સરખી વાર્તા લઈને આપણે આગળ વધતા હોઈએ છીએ। આજે નૂતન વર્ષે ચલો કંઈક નવલું કરીએ, કંઈક નવી વાત કરીએ, જેના કારણે સમગ્ર સંવંત 2072 તમારા ઉત્સાહની અંદર વધારો થાય, આત્મવિશ્વાસની અંદર વધારો થાય। આજની મારી વાર્તાનું નામ છે ફૂટપ્રિન્ટ। આ વાર્તાનો હાર્દ એટલો છે, અર્થ એટલો છે, દર્શક મિત્રો, ગ્રહો તમારી સાથે હોય કે ના હોય, પરંતુ ઈશ્વર તમારી સાથે હર હંમેશ છે। એની એક નાનકડી વાર્તા। આજથી વર્ષો પહેલા મુંબઈના દરિયા કિનારે એક મિલનો માલિક રોજ સવારે પોતાના પ્રિય કૂતરા સાથે ચોપાટી ઉપર કાનમાં મધુર ગીતો સાંભળતો સાંભળતો હંમેશા મોર્નિંગ વોક કરવા માટે નીકળે। રોજની આ ક્રિયા પ્રક્રિયા, નિયમિતતા અને આની સુટેવ ના કારણે તેનું મન પ્રફુલ્લિત રહે, આનંદમાં રહે અને દિવસ સમગ્ર સફળ રહે। એક દિવસ વહેલી સવારે જ્યારે આ મિલના માલિક ચોપાટીના કિનારે પોતાના પ્રિય કૂતરાને લઈને મોર્નિંગ વોકમાં નીકળ્યા ત્યારે તેમણે જોયું તેમની બરોબર બાજુમાં કોઈ અન્ય વ્યક્તિના પણ પગલાં હતા, અર્થાત પગલાંની છાપ હતી, મતલબ કે જેને અંગ્રેજીમાં ફૂટપ્રિન્ટ કહેવામાં આવે છે। આ મિલના માલિકને ફૂટપ્રિન્ટ તો દેખાઈ, પગલાંની છાપ દેખાઈ, પરંતુ ત્યાં કોઈ વ્યક્તિ દેખાઈ નહીં। આથી તે ખૂબ જ મૂંઝાયો, અકળાયો, ડર્યો। તેને થયું કે મારી બાજુમાં કોઈ ભૂત પ્રેત ચાલી રહ્યું છે કે શું, કોઈ અજાણી શક્તિ ચાલી રહી છે કે શું। તેણે બૂમ શરૂ કરી દીધી, હુ ઇઝ ધેર, હુ ઇઝ ધેર, કોણ આપ, કોણ છો તમે, પ્રગટ થાઓ, મારી સામે આવો, આઈ એમ જસ્ટ સ્કેર્ડ ઓફ યુ, હુ આર યુ। તેની મનોવેદના, હૃદયની પ્રાર્થના, ડર, ભય, આ તમામ પરિબળોને લઈને અચાનક જ ઈશ્વર પ્રગટ થયા। ઈશ્વરે કહ્યું, મારા પરમ પ્રિય મિત્ર, રોજ તને હું આનંદ ઉલ્લાસની અંદર ચોપાટી પર ફરતો જોઉં એટલે મને પણ તારી ઈર્ષ્યા આવે છે। તારી સાથે આનંદને વહેંચવાની લાલસા, તને હસતો જોઈ તારું હાસ્ય શેર કરવાની
મારી મનોકામના અને તારા સુખની અંદર 2 ડગલા ચાલી અને સ્વયંને નિજાનંદ બક્ષવાની, નિજાનંદ લેવાની એક પ્રેરણા સાથે હું તારી સાથે અદ્રશ્ય રીતે રોજ ચાલું છું. મિલ માલિક તો ખુશ થઈ ગયો કે સ્વયં પ્રભુ મારી સાથે ચાલે છે. આનાથી અનેરો અદ્ભુત અવસર કયો હોઈ શકે? મેં એવા તો કયા પુણ્ય કર્યા હશે કે સ્વયં પ્રભુ મારી સાથે મોર્નિંગ વોકમાં આવે છે. 1 દિવસ, 1 મહિનો, 1 વર્ષ, 2 વર્ષ, આ બાજુ મિલ માલિક અને બાજુમાં ફૂટપ્રિન્ટ અર્થાત પ્રભુના પગલાં ચાલતા જ રહ્યા. અને અચાનક જ ગ્રહ પરિવર્તન આવ્યું, સમયનું પરિવર્તન આવ્યું અને આ મિલ માલિક બેંકરપ્ટ થઈ ગયો, નાદાર થઈ ગયો, દેવાદાર થઈ ગયો, ખૂબ જ દુઃખમાં આવી ગયો. પરંતુ એણે પોતાના પ્રિય પુત્રા સાથે, પોતાની પ્રિય પ્રવૃત્તિ સાથે ચોપાટી ઉપર મોર્નિંગ વોક કદાપી છોડી નહીં. લગર વગર કપડાની અંદર, વધેલી દાઢી સાથે, દરિદ્ર અવસ્થાની અંદર રોજનું રોજ તેમનું ચાલવાનું ચાલુ જ રહ્યું. પરંતુ એ નિરીક્ષણ કરતો રહ્યો મિલ માલિક કે હવે જે મારી બાજુમાં ફૂટપ્રિન્ટ હતી, જે પ્રભુના પગલાં હતા, એ હવે નથી. મિલ માલિક અકળાયો, પ્રભુને મનોમન ભાંડવા લાગ્યો, બૂમાબૂમ કરવા લાગ્યો. તેણે કહ્યું, હે પ્રભુ, આ શું? જ્યારે હું સુખી હતો ત્યારે તે મને સાથ આપ્યો, જ્યારે હું દુઃખી થયો છું, દરિદ્ર થયો છું, ગ્રહોની મારા પર નારાજગી છે, સમય મારો પલટાઈ ગયો છે, સમય ખરાબ થઈ ગયો છે, ત્યારે તું મને સાથ નથી આપતો. આઈ એમ એનોઇડ, હું તારાથી નારાજ છું, મને બિલકુલ ગમ્યું નહીં. હે પ્રભુ, તું શું કામનો? પ્રભુને પણ થયું કે આ મિલ માલિક કારણ વગર મને ભાંડે છે, મને બદનામ કરે છે. એટલે પ્રભુ સ્વયં પ્રગટ થયા. એણે કહ્યું, હે મૂર્ખ મિલ માલિક, હું તારી સાથે જ છું. મેં તને તારા દુઃખ અને દરિદ્રતામાં એકલો મૂક્યો જ નથી. મિલ માલિકે કહ્યું, તો હે પ્રભુ, તમારા પગલા ફૂટપ્રિન્ટ ક્યાં છે? પ્રભુએ કહ્યું, તારી પાછળ જો. મિલ માલિકે પાછળ વળીને જોયું. એણે આર્ગ્યુમેન્ટ કર્યો, દલીલ કરી કે હે ઈશ્વર, તમે મને મૂર્ખ બનાવો છો, આ તો સ્વયં મારા પગલાં છે, મારી ફૂટપ્રિન્ટ છે. ઈશ્વરે કહ્યું, મૂર્ખ, તારા દુઃખના સમયની અંદર મેં તને મારા ખોળાની અંદર તેડી લીધો છે, ઉપાડી લીધો છે અને તને જીવન સફરમાંથી પાર કરવા માટે, તારી જીવન સફરની નૈયાને પાર કરવા માટે મેં સ્વયં તારો ભાર ઉપાડીને ચાલવાની શરૂઆત કરી. આ પગલાં તારા નહીં, પરંતુ સ્વયં ઈશ્વર એટલે કે મારા છે. મિત્રો, જોયું ને, મારું કહેવાનું તાત્પર્ય એટલું જ છે, ગ્રહો નારાજ થાય, કુંડળી બગડે, વિપરીત સંજોગો ઊભા થાય, પણ ઈશ્વર તમારી જોડે હર હંમેશ છે. કદાપી ડરશો નહીં, ભય પામશો નહીં. ઈશ્વરનો સાથ, સહકાર તમારા જીવનમાં હર હંમેશ રહે છે. સંવત 2072ની અંદર પણ આવો ઈશ્વર તમને પ્રાપ્ત થાય એવી મનોકામના, એવી અભ્યર્થના, એવી પ્રાર્થના સાથે આગળ વધીએ. દર વખત હું તમને જોક કહું છું. આજે આપણે જોક સાથે શરૂઆત કરીએ. થોડા દિવસો પહેલા એક વ્યક્તિ મારી પાસે આવી, મને કે પંકજભાઈ, ખૂબ જ દુઃખી છું, શનિ, રાહુ, કેતુ, પ્લુટો બધા જ નડે છે. મેં કીધું મારી પાસે એનો ઉપાય છે. મને કે શું? મેં કીધું કે ₹5000નો હવન કરાવી નાખો. અલબત્ત હું હવન કરાવતો નથી, પરંતુ કોઈ પણ જોક હું મારા પર જ લઉં છું. ચાર્લી ચેપ્લિન કહેતો હતો કે હસો તમારા સ્વયં પર. એમ કાયમ જોક હું મારા પર જ લઉં છું. હું યજ્ઞ કરતો નથી, હવન કરતો નથી, વિધિ વિધાન કરતો જ નથી. પરંતુ આ વ્યક્તિના જોક સ્વરૂપે હું તમને વાત કરું છું. આ વ્યક્તિ મારી પાસે આવી, એણે કહ્યું, મને મંગળ, રાહુ, કેતુ, પ્લુટો નડે છે, પંકજભાઈ મારો ઉપાય બતાવો, મને દુઃખમાંથી બહાર કાઢો, મને સંકટમાંથી બહાર કાઢો. મેં કહ્યું, ચિંતા ના કરો તમે, મારી પાસે ઉપાય છે, ₹5000નો હવન કરાવી નાખો. એ કે સાહેબ, ડૉક્ટર પંકજ સાહેબ, 5000 તો નહીં આપી શકું. મેં કીધું ચલો વાત મૂકવાની યાર, 1000 આપી દો. મને કહે સાહેબ 1000 નથી. મેં કહ્યું ચલો મૂકો, ₹500 આપી દો. મને કહે સાહેબ ₹500 નથી. મેં કીધું શું કરીશું, ₹5 છે. મને કહે સાહેબ ₹5 નથી. મેં કહ્યું ભલા માણસ, જા ઘેર જતો રહે, તારી પાસે ₹5 નથી તો આ પ્લુટો, કેતુ, રાહુ, મંગળ, શનિ તારું શું બગાડી લેવાના છે? તને કોઈ તકલીફ નહીં થાય, જા આજથી જ સુખી થઈશ. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે હંમેશા જ્યોતિષને સાચી દ્રષ્ટિએ મૂલવો. હવે આપણે આગળ વધીએ. ઈસવીસન નહીં પરંતુ સંવત. આજે વાત કરીએ સંવતની. સંવત 2072 એટલે કે કારતક સુદ એકમ, 12 નવેમ્બર 2015.
વાર આવશે ગુરુવાર, નક્ષત્ર આવશે વિશાખા. શુભક સમન્વય છે આ દિવસે. ગુરુવાર, શોભન યોગ, વિશાખા નક્ષત્ર અને તુલા રાશિ. ચાર શુભ વસ્તુઓનો સમન્વય હોવા છતાં પણ સંવત 2072 અંદર ક્યાં ક્યાં તકલીફો થશે, ક્યાં ક્યાં નવસર્જન થશે, ક્યાં સુખ મળશે, ક્યાં દુઃખ મળશે. આગે સુખ હૈ તો પીછે દુઃખ હૈ, પીછે સુખ હૈ તો આગે દુઃખ હૈ. સુખ અને દુઃખની ઘટમાળ તો ચાલ્યા જ કરવાની. ઈસવીસન હોય, સંવત હોય, દિવસ હોય, મહિનો હોય, માસ હોય કે વર્ષ હોય, સુખ દુઃખની ઘટમાળમાંથી તો માનવીએ પસાર થવું જ પડે. સ્વયં ભગવાન રામ હોય, અમિતાભ બચ્ચન હોય, હું હોઉં કે આપ હો. આથી દુઃખથી કદી ડરવું નહીં અને સુખથી કદી છકી નહીં જવું. ચાલો વાત કરીએ આપણે સંવત 2072 કારતક સુદ એકમ, ગુરુવારનો દિવસ, વિશાખા નક્ષત્ર, શોભન યોગ, તુલા રાશિ. આ દિવસે સૂર્યોદય થશે સવારે 6:52. હવે જુઓ, સવારે 6:52 સૂર્યોદય થશે ત્યારે પૂર્વ ક્ષિતિજે તુલા લગ્ન ઉદિત થશે અને આ તુલા લગ્નની કુંડળીની અંદર સૂર્ય, ચંદ્ર અને બુધ લગ્ને ગોઠવાશે તુલા રાશિમાં. 12મે આવશે કન્યા રાશિમાં રાહુ, શુક્ર અને મંગળ. લાભ સ્થાનની અંદર આવશે સિંહ રાશિનો ગુરુ, છઠ્ઠા સ્થાનની અંદર આવશે યુરેનસ અને કેતુ, પાંચમા સ્થાનની અંદર આવશે નેપચ્યુન, ત્રીજા સ્થાનની અંદર પ્લુટો આવશે અને અતિ પ્રલંબ ગતિ માણનારો, એક જ રાશિમાં ચાલનારો, ભલભલાને ડરાવનારો શનિ ગ્રહ તુલા લગ્નમાં વૃશ્ચિક રાશિમાં બીજા સ્થાનની અંદર બિરાજમાન થશે. આથી સંવત 2000ની નવલી વહેલી પ્રભાતે 6:52 ઉગનારી કુંડળી, પૂર્વ ક્ષિતિજે નીકળનારું લગ્ન, ઉદિત થનારું લગ્ન. સંવત 2072ના ગ્રહ પરિવર્તનનો ખાસ વિચાર કરીએ તો નાના નાના ગ્રહોને બાદ કરતા, ધારો કે બુધ, શુક્ર, ચંદ્ર, આ નાના નાના ગ્રહોને આપણે જો બાદ કરીએ અને જો મેજર પ્લેનેટ્સની વાત કરીએ કે જે ખરેખર એક રાશિની અંદર ખૂબ જ લાંબુ ચાલતા હોય છે, એવા મોટા ગ્રહ પરિવર્તનની અંદર આંખે ઉડીને વળગે, હૃદયને સ્પર્શે એક એવો ગ્રહ યોગ છે જેનું નામ છે રાહુ. 29મી જાન્યુઆરી 2016 સંવત 2072ની અંદર રાહુ મહારાજ કન્યામાંથી વક્ર ગતિએ સિંહ રાશિમાં પ્રવેશશે. બીજા એક મોટા ગ્રહ યોગની વાત કરીએ તો 11મી ઓગસ્ટ 2016 સંવત 2072 આ દિને ગુરુ મહારાજ અતિ પવિત્ર માનદ આકારનું અવકાશ, ઉડવાનું આકાશ, પ્રગતિનું સોપાન, ઉન્નતિનો પર્યાય, સંસ્કાર, શિક્ષણ, સંસ્કૃતિ, આ તમામે તમામનો પર્યાય અતિ શુભ ગ્રહ ગુરુ ઓગસ્ટ 2016 11મી ઓગસ્ટ 2016ના રોજ સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં જશે. એનો મતલબ એવો થાય છે કે જાન્યુઆરીમાં જો રાહુ સિંહ રાશિમાં જવાનો હોય તો ઓગસ્ટ સુધી ગુરુ પણ સિંહ રાશિમાં રહેવાનો છે. અર્થાત જાન્યુઆરીના અંતથી ઓગસ્ટના પ્રથમ વીક સુધી ગુરુ અને રાહુની યુતિ સિંહ રાશિમાં રહેશે. ત્રીજા અતિ સંવેદનશીલ, વિવાદાસ્પદ, ચર્ચાસ્પદ એવા અતિ મહત્વનો યોગ એટલે કે શનિ અને મંગળની યુતિ 20મી ફેબ્રુઆરી 2016 સંવત 2072માં મંગળ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. ઓલરેડી શનિ વૃશ્ચિક રાશિમાં છે જ. આથી વૃશ્ચિક રાશિમાં શનિ મંગળની યુતિ ફેબ્રુઆરી 2016 થી સપ્ટેમ્બર 2016 સુધી રહેશે. અલબત્ત જૂન જુલાઈની અંદર વક્ર ગતિએ મંગળ તુલા રાશિમાં જશે. દર્શક મિત્રો જુઓ, અગત્યની 3 મહા ગ્રહ પરિવર્તનની મેં તમારી સમક્ષ વાત કરી. 29મી જાન્યુઆરી રાહુ કન્યામાંથી સિંહમાં, 11મી ઓગસ્ટે ગુરુ સિંહથી કન્યામાં, ફેબ્રુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન
વૃશ્ચિક રાશિમાં શનિ મંગળની યુતિ. આ શનિ મંગળની યુતિ અતિ ઘાતક મને જણાય છે. હવે વાત કરીએ થોડીક શેર બજારને લઈને. સંવત 2072ની અંદર જ્યારે ગુરુ સિંહ રાશિમાં ભ્રમણ કરતો હશે ત્યારે શનિ વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરતો થશે, જેને આપણે ગોચર ગ્રહ ભ્રમણ કહીએ છીએ. વૃશ્ચિક રાશિની 10મી દ્રષ્ટિ સિંહ રાશિ પર આવે. ગુરુ શેર બજાર, સટ્ટા, અર્થતંત્ર, ધર્મ, વિદ્યા, અભ્યાસ, સંસ્કાર, શિક્ષણનો કારક છે. હવે આ ગુરુ ઉપર, આ ગોચરના સિંહના ગુરુ ઉપર 10મી દ્રષ્ટિ દ્વારા વૃશ્ચિક રાશિમાં ગોચર ભ્રમણ કરી રહેલો શનિ દ્રષ્ટિ કરશે. આથી દર્શક મિત્રો, આપને એક નકારાત્મક ટીપ આપું છું કે જો શેર બજારની અંદર આપ ઊંડો રસ લેતા હોવ, સટ્ટાની અંદર જો ઊંડો રસ લેતા હોવ, તો ખાસ કરીને જાન્યુઆરીના અંતથી સપ્ટેમ્બરના અંત સુધી શેર બજારની અંદર ચંચુપાત કરતા નહીં, અન્યથા તમારી ચાંચ તૂટી જશે, લેવાના દેવા પડી જશે. લક્ષ્મી યોગથી સીધા કેમુદ્રમ યોગ તરફ ઘસડાઈ જશો. ભગવાન વિષ્ણુ લક્ષ્મીના આશીર્વાદની જગ્યાએ તમારા જીવનની અંદર કોઈ વીચ ચૂડેલ ડાકણનો પ્રવેશ થશે અને તમને આર્થિક દ્રષ્ટિએ એવી મૂંઝવણો મૂકશે, એવી વ્યથામાં મૂકશે કે શેર બજારની અંદર એક સાંચસો અને તીર તૂટશે. મારી વાત ખાસ યાદ રાખજો. ખાસ કરીને અ, લ, ઈ, ગ, સ, ર, ત, પ નામની સ્ક્રિપ્ટો ખૂબ જ તૂટવાના સંજોગો જણાશે. શેર બજારમાં ભારે પાયે અપ્સ એન્ડ ડાઉન્સ મને આ ગ્રહ યોગોની અંદર સંવત 2072માં ખાસ કરીને જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં શેર બજારની અંદર મોટા પાયે ખાના ખરાબી દેખાય છે, મંદી દેખાય છે, વોલેટાઇલ દેખાય છે. આથી ચેતતા નર સદા સુખી. ચાલો, તમને એમ થશે કે રાશિ ભવિષ્યની તો કોઈ વાત કરતા નથી પંકજભાઈ, ડૉક્ટર પંકજ નાગર રાશિ વિશે કોને કહી? તો આપણે રાશિ વિશે આગળ વધીએ. ચલો, મેષ રાશિને પકડીએ. તમે મેષ રાશિના જાતકો ધ્યાનથી સાંભળો. મેષ રાશિના લઈ અક્ષરોથી શરૂ થતું નામ. હવે મેષ રાશિથી સમગ્ર વર્ષ શનિનું ભ્રમણ તમારી રાશિથી 8મા સ્થાનમાં રહેશે. આ થોડું ઘાતક. તંદુરસ્તીનું ધ્યાન રાખજો. હરસ મસાથી ચેતજો, ગુદાના રોગથી ચેતજો. પ્રાઇવેટ ઓર્ગનના કોઈ રોગ ના થાય, ગુપ્ત રોગ ના થાય, એનાથી પણ ચેતતા રહેજો. કાર, વાહન જરા શાંતિથી ધીરેથી ચલાવજો, અન્યથા નાના મોટા અકસ્માત થવાનો પૂર્ણ સંજોગ છે. કારણ કે તમે પનોતીની અંદર સમગ્ર સંવત ચાલશો. તો બીજી બાજુ તમારા 5મા સ્થાનની અંદર ઓગસ્ટ સુધી ગુરુ પણ રહેશે. આથી શેર બજારથી તમને થોડો ફાયદો પણ થશે. પરંતુ જાન્યુઆરીથી રાહુ પણ તમારા 5મા સ્થાનની અંદર ગુરુ સાથે જોડાશે. આથી શેર બજારની અંદર જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી થોડા ધીરે પડજો. જો પહેલાં મેં તમને કહ્યું ઓગસ્ટ સુધી લાભ છે, પરંતુ જાન્યુઆરીથી ઓગસ્ટ થોડુંક નિરાશા ક્યાંક આવે તો ગભરાતા નહીં, ખાસ કરીને સટ્ટો રમતા નહીં. બીજી એક અગત્યની વાત કે 5મું સ્થાન સંતાનનું સ્થાન છે, પ્રણયનું સ્થાન છે. જો આપણા સંતાનો કુંવારા હોય, યુવા હોય, તો તેનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે સંતાનોનો અભ્યાસ બગડવાનો પૂર્ણ ચાન્સ રહેશે. વિદ્યાભ્યાસની અંદર ખાસ ધ્યાન રાખવું. ઈષ્ટદેવ તરફથી ક્યારેક તમે નાસ્તિકવાદ તરફ આગળ વધી જાઓ એવું પણ તમને ક્યારેક લાગ્યા કરશે. જો આ પ્રણયની અંદર હોય, પ્રેમની અંદર હોય, તો અહીંયા પૂર્ણ રીતે સમગ્ર સંવંત પ્રણય ભંગ થવાના પૂર્ણ યોગ મને જણાય છે. આથી પ્રેમશાસ્ત્રની અંદર જરા આહિસ્તા આહિસ્તા, સ્લોલી ધીરે ધીરે આગળ વધજો. એકંદરે વર્ષ મારી દ્રષ્ટિએ શનિની અવકૃપા હેઠળ, ગુરુની સાધારણ કૃપા હેઠળ અને રાહુના ગૂંચવાડાની અંદર આગળ વધશે. કોઈ મોટું નુકસાન નથી, ફક્ત તંદુરસ્તીનું ધ્યાન રાખજો. હવે આપણે આગળ વધીએ, વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિ એટલે બ, વવુ અક્ષર. હવે વૃષભ રાશિનો વિચાર કરીએ તો તમારા 7મા સ્થાનની અંદર સમગ્ર વર્ષ, સમગ્ર સંવત શનિનું ભ્રમણ વૃશ્ચિક રાશિમાં ચાલુ રહેશે. ભાગીદારીની વાત આવે,
ખાસ કરીને લગ્ન જીવનની વાત આવે, કારણ કે લગ્ન જીવનથી કોઈ મોટી ભાગીદારી છે નહીં. આથી આપે લગ્ન જીવનને લઈને થોડુંક ધ્યાન આપવાનું રહેશે. દાંપત્ય જીવનની અંદર ક્યાંક વિસંવાદિતા, કલેશ, કકળાટ, તમને લાગશે કે પત્ની કર્કશા છે, પત્નીને લાગશે કે પતિ કાગડું છે, આવું ક્યાંક ને ક્યાંક લાગ્યા કરશે. આથી જીવનસાથી, દાંપત્ય જીવન, ભાગીદારી, જાહેર જીવન, આ વૃષભ રાશિવાળા ખાસ ચિંતા રહેવાની જરૂર છે. ઉપરાંત જાન્યુઆરી પછી તમારા ચોથા સ્થાનની અંદર રાહુ આવશે એટલે ક્યાંક ક્યાંક તમને હૃદયની અંદર અશાંતિ, દોડધામ, થોડુંક બીપી વધવું, હૃદય રોગ ક્યાંક થવો, કોલેસ્ટ્રોલ વધવું, સુગર વધવી, આવા નાના સરખા રોગ પણ આવી શકે છે. પરંતુ સૌથી મોટો ફાયદો તમને ત્યારે થશે કે જ્યારે વૃષભ રાશિથી ઓગસ્ટ 11ના રોજ ગુરુ કન્યા રાશિની અંદર આવશે, ત્યારે તમારા નવમ પંચમની અંદર આવશે. અને ઓગસ્ટ પછીનું છેક નવું સંવત નવેમ્બર, જ્યાં સુધી દિવાળી ના આવે ત્યાં સુધી, 2016ની, ત્યાં સુધી તમારે સંતાનોના સારા સમાચાર મળશે, શેર બજારથી ફાયદો થશે, પ્રણયમાં સફળતા મળશે, રોકાણો સફળ નીવડશે, ઘણી બધી બાબતો બનશે. પૂર્વજન્મના કર્મો પણ ઉગી નીકળશે, સંચિત કર્મો પણ ઉગી નીકળશે. અર્થાત નવા સંવતની અંદર ઓગસ્ટ 2016થી નવેમ્બર 2016 તમારા માટે તન મન ધનથી શુભ સમાચાર લાવનારું બનશે, એમાં કોઈ શક નથી. મિથુન રાશિની વાત કરીએ. આવો મિથુન રાશિ સાથે આગળ વાત કરીએ. કચગગ જેમિની જેને કહેવામાં આવે છે અંગ્રેજીમાં. મિથુન રાશિના જાતકો એટલે ખૂબ જ સતર્ક, ખૂબ જ બુદ્ધિશાળી, કારણ કે બુધ એમની રાશિનો અધિપતિ ગ્રહ છે. હવે આ મિથુન રાશિવાળા જાતકો હમણાં છેલ્લા 1 વર્ષથી પરેશાન છે, કારણ કે ચોથા સ્થાનની અંદર એમને ગોચરનો રાહુ કન્યા રાશિની અંદર ચાલી રહ્યો છે. તમારા માટે શુભ સમાચાર છે મિથુન રાશિના જાતકો. રાવ ભ્રેવ ખૂબ આગળ વધો, ખુશી મનાવો, જશ્ન મનાવો, કારણ કે તમારી રાશિથી 29મી જાન્યુઆરી 2016ની અંદર સંવત 2072ની અંદર ત્રીજા સ્થાનની અંદર રાહુ આવશે. કારણ કે કન્યામાંથી સિંહ રાશિનો રાહુ જ્યારે આવશે ત્યારે મિથુન રાશિથી ત્રીજા સ્થાનમાં આવશે. એવી જ રીતના ઓગસ્ટ સુધી તમારા ત્રીજા સ્થાનની અંદર ગુરુ તો છે જ, જે તમારા ભાગ્ય સ્થાનની અંદર દ્રષ્ટિ કરી રહ્યો છે. આથી ગુરુ અને રાહુના સમન્વયનો લાભ તમને મળશે. જો ત્રીજા સ્થાનની અંદર પારાશર મૂળીને રાહુને સારો ગણ્યો છે અને ગુરુ તો ભાગ્ય સ્થાન પર દ્રષ્ટિ કરે જ છે. આથી ગુરુ અને રાહુની યુતિનો સમન્વય તમારા માટે શુભ કહી શકાય, અતિ શુભ કહી શકાય. ચાલો આપણે આગળ વધીએ કે મિથુન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાનની અંદર શનિ તો ચાલી જ રહ્યો છે. સમગ્ર વર્ષ શનિ તમારા ઉપચય સ્થાનની અંદર ભ્રમણ કરશે. જુઓ, મજા આ ગયા ને? શનિ છઠ્ઠા સ્થાનમાં, રાહુ ત્રીજા સ્થાનમાં, ગુરુ ત્રીજા સ્થાનમાં, કેટલા ગ્રહોની તમારા ઉપર કૃપા. વાહ વાહ, ક્યા બાત હે મિથુન રાશિના જાતકો. आगे बढ़िए, खुशियां मनाइए, जश्न मनाइए, पैंडे बांटिए. ठीक है, हम आगे बढ़ते हैं कर्क राशि की तरफ. राशि चक्रनी आ चौथी राशि है. इट फॉल्स फोर्थ इन द जोडियाक. डह अक्षरधारी जातकोनी आ વાત છે. કર્ક રાશિના જાતકોની હું વાત કરું તો અત્યારે હાલ તમારા ત્રીજા સ્થાનની અંદર ઓગસ્ટ 2016 સુધી કન્યાનો ગુરુ ભ્રમણ કરશે. ત્યારબાદ બીજા સ્થાનની અંદર આવશે. કર્ક રાશિથી જ્યારે સિંહ રાશિમાં ઓગસ્ટ 11, 2016 બાદ ગુરુ આવશે ત્યારે તમારા કુટુંબની અંદર એક નવ આગંતુકનું આગમન થશે. કુટુંબ વિસ્તરશે, જેને કહીશું કે કોઈ નાના બાળકનો જન્મ થવો, ખુશીના સમાચાર મળવા. બરોબર છે. તો કર્ક રાશિ માટે વિચાર કરીએ તો કર્ક રાશિ માટે ખાસ કરીને શનિનું ભ્રમણ થોડુંક લાભદાયી નથી, કારણ કે તમારા પંચમ સ્થાનની અંદર શનિનું ભ્રમણ ક્યાંક શેર બજાર, સટ્ટા બજારથી તમને નુકસાન કરી શકે છે. સંતાનોના માઠા સમાચાર આપી શકે છે, પણ સાથે સાથે ભાગ્યની વૃદ્ધિ, કુટુંબનું વિસ્તૃતીકરણ, સંતાન આવવાના સમાચાર, ધનની શાંતિ અને ક્યાંક મનની શાંતિ રહેશે. ખાસ કરીને મંગળ શનિની યુતિ જ્યારે ફેબ્રુઆરીથી જૂન સુધી અને જુલાઈથી સપ્ટેમ્બર સુધી થાય ત્યાં સુધી કર્ક રાશિના જાતકોએ ચેતવાની જરૂર છે. મિશ્ર ફળનું સંવત 2072 તમારા માટે રહેશે એવું મારી આપની આગાહી છે.